બંગાળના આસનસોલમાં ફરી એકવાર આગની ઘટનાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી. સોમવારે મોડી રાત્રે આસનસોલ નોર્થના કોર્ટ મોડ વિસ્તારમાં અચાનક જ અફરાતફરી મચી ગઈ. અહીં વોર્ડ નંબર 53ના તૃણમૂલ કોંગ્રેસના કોર્પોરેટર મોસમી બોઝની ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી. આ આગ જોતામાં એટલી ઝડપથી ફેલાઈ કે તેણે બાજુમાં જ આવેલી એક બેકરીને પણ ઝપેટમાં લઈ લીધી. આગની જ્વાળાઓ જોઈને આખા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ આ ઘટનાની વિગત મળતા જ આસનસોલ નોર્થના બીજેપીના ધારાસભ્ય કૃષ્ણેન્દુ મુખર્જી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને આ ઘટનાની આકરી ટીકા કરી હતી. તેમણે આને અત્યંત દુઃખદ ગણાવીને ખાતરી આપી કે આ મામલે પૂરી તપાસ કરવામાં આવશે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે બીજેપી ક્યારેય આવી હિંસક રાજનીતિમાં માનતું નથી. હાલ તો આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. સંદેશ ખાલી પણ ફરી એકવાર લોહી લુહાણ થયું. મોડી રાત્રે ગભરાટ ફેલાવી દે તેવી હિંસા ફાટી નીકળી. પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અચાનક તેમના પર હુમલો કરવામાં આવ્યો. આ ઓચિંતા હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ એવો વિસ્તાર છે જ્યાં પહેલાંથી જ રાજકીય ગરમાવો ચરમસીમાએ હતો. પોલીસની ટીમ જ્યારે રાબેતા મુજબ ગલીઓમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ત્યાં છુપાયેલા તોફાની તત્વોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. અંધારામાં થયેલા અણધાર્યા હુમલાથી આખા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે સુરક્ષા દળોએ તરત જ મોરચો સંભાળી લીધો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ઘટના સ્થળેથી દેશી બોમ્બ અને હથિયારો સહિતનો વાંધાજનક સામાન પણ મળી આવ્યો, જે ભયાનક કાવતરા તરફ ઇશારો કરે છે. તમને ખ્યાલ હશે કે સંદેશ ખાલીમાં મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પોષેલા એવા બાંગ્લાદેશી ઘૂસણખોરે કાળો કેર વર્તાવ્યો હતો. આ ઘૂસણખોરોએ અનેક મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું, તેમની જમીન પચાવી પાડી હતી, તેમનું જીવન નરક બનાવી દીધું હતું. સંદેશ ખાલીમાં હજી પણ એ જ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહી રહ્યા છે. વળી તેમની પાસે ભારે હથિયારો પણ છે. એટલે જ બંગાળની નવી સરકાર માટે આ વિસ્તારમાં શાંતિ લાવવા માટે મહેનત કરવી જ પડશે.